બાંતર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। સતત વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે। ભારે વરસાદ પડતા ડાંગર સહિતના પાકને નુકસાનની ભીતિ છે। ખેડાથી વરસાદને લઈને સમાચાર મળી રહ્યા છે। ખેડાના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। જો કે ભારે વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાન પણ થઈ શકે છે। અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર પુરી જાણકારી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, ખેડાના કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદને લઈને જાણકારી? વિધિ હવામાન ખાતાનું જે એલર્ટ હતું તે પ્રમાણે જ જિલ્લાના નડિયાદ તાલુકો, માતર તાલુકો, વસો તાલુકો અને ખેડા તાલુકા સહિત જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। મહત્વની બાબત એ છે કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, નડિયાદના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા સવારના સમયે। જો કે મેઘરાજા હવે થોભી જતા જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે ઓસરવાના પણ શરૂ થયા છે। બીજી તરફ વાત કરવામાં ગ્રામ્ય વિસ્તારની, તો જે રીતે મેઘમહેર થઈ રહી છે, પરંતુ જે ધરતીપુત્રો છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે ડાંગરનો પાક હવે કાપવાની તૈયારીને છે અને તેવા સમયે જ્યારે વરસાદ પડવાને કારણે પાક બેસી જવાની શક્યતાઓ છે, જેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે। વિજય, બિલકુલ ધર્મેન્દ્ર, આભાર માહિતી બદલ। તો જે પ્રકારે મારા સંવાદદાતાએ જાણકારી આપી કે કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લેતાને કારણે જે પાણી ભરાઈ ગયા હતા તે ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ સ્વાભાવિકપણે ત્યારે ધરતીપુત્રોમાં ચિંતા છે। ખાસ તો ડાંગર પકવતા જે ખેડૂતો છે તે નુકસાનની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદની વિગતો મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા પણ આ જ પ્રકારની આગાહી કરવામાં આવી હતી। એ જ અનુસાર ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસ્યો મેઘરાજા। ભારે વરસાદને કારણે ખેડાના રાજપુર ગામથી પસાર થતી વાત્રક